અને એના કાર્યકર્તાઓ માટે આજે સુવર્ણ દિવસ છે, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ સ્થાન પર પહોંચવા માટે હજારો કાર્યકર્તાઓએ બલિદાન આપ્યા છે અને જે ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જન્મ લીધો છે એ બંગાળને આજે ભારતીય જનતા પાર્ટીએ 200થી ઉપર બેઠકો મેળવીને સર કર્યું છે। સાથે સાથે પોંડિચેરી એ પણ સર કર્યું છે। આસામની અંદર પણ 100 કરતાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે। સાથે સાથે તમિલનાડુમાં પણ કોંગ્રેસની સાથી પક્ષનું શાસનનો અંત આવ્યો છે અને સાથે આપણી ઉમરેઠની વિધાનસભા જે બાય ઇલેક્શન હતું એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે અને બંગાળને જીત્યા પછી એવું લાગે છે કે આ એક નારી શક્તિનો વિજય છે, કેમ કે બંગાળની અંદર નારીઓ પર અને માતૃશક્તિ પર જે કંઈ અત્યાચારો થતા હતા એનો જવાબ માતૃશક્તિએ બહાર નીકળી અને 92% જેટલું વિક્રમી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની 202 સીટો આવી છે। તો હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રણામ કરું છું અને જે કાર્યકર્તાઓએ બંગાળની અંદર આ સ્થાન પર પહોંચવા માટે પોતાના જીવની આહુતિ આપી છે એમને હું ચરણોમાં વંદન કરી અને અર્પણ કરું છું કે ભાઈ તમારી મહેનત આજે રંગ લાવી છે અને તમારું બલિદાન એળે નથી ગયું। આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ બંગાળની અંદર ખીલ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। આજે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે એ નારી શક્તિને નમન કરીએ છીએ। જે નારીએ મહિલાઓ પર જે અત્યાચાર કર્યા હતા છે એનું આ પરિણામ છે। નારી શક્તિ અધિનિયમનો જે વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો એનું પરિણામ છે। એટલે કે જે નારીને જે તરછોડે છે, જે નારીનું અપમાન કરે છે એનો આવો જ પરિણામ મળશે, એ બધાએ જોવાનું રહ્યું।